ભગવાનની પ્રાર્થના કરતી જ નીકળું સવારમાં. હે ભગવાન, મને કોઈ રાશન પાણીનું મળે તો મોટા આભાર. બેન, મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? ભાનુબેન. ભાનુબેન છે મારું નામ. ભાનુબેન. હા. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નહીં મારે. એકલા જ છો તમે? હા, એકલી જ છું. કોઈ નથી દીકરા. તમારે રહેવાનું ક્યાં? બારડોલી રહેવું છું. મારું કોઈ નથી. એકલી જ છું. આ કામ કરું ને ખાવું છું. શું કામ કરો? હે? તમે શું કામ કરો? કોઈ નહીં, આ ખાલી ઝાડુ મારવા આવું માર્કેટમાં. ઝાડુ મારો છો? હા. તો કેટલું આપે છે મહિનામાં? મહિનામાં 2,500 આવે. તેમાં ભાડું કાઢું પાસનું. 1,000 રૂપિયા પાસનું ભાડું છે. 1000 રૂપિયા શેનું કાઢું છે? 1,000 રૂપિયા બસનો પાસ કરાવેલો છે મેં બારડોલી. એટલે અહીંથી બારડોલી બસમાં જાવ છો, એનો પાસ કઢાવેલો છે? હા, આર્ય પાસ ચલાવેલી. એના 1000 રૂપિયા મહિનાના. હા. આ શું કામ કરો અત્યારે? આ ઝાડુ મારું ને ત્યાં કચરા મળે તો વળી લઉં, પછી ધક કરું ને 15 દાડા પછી આપું. પેલા અહીં એક છે ને ભંગારવાળાને ત્યાં આપી ગયો. હા. પરિવારમાં કોઈ નથી બેન? કોઈ નથી ભાઈ, તમારો છોકરો એવું કોઈ નથી? કોઈ નથી દીકરા. ભગવાન આપ્યો હોય તો હું કા હાઈ હાઈ કરીએ દીકરા. મારા કાકાને શું થયું? એટેક આવી ગયેલો ભાઈ. એટેક આવી ગયો? હા. કેટલા સમય પહેલા? એ તો બહુ વર્ષ થયા દીકરા. એ તો છે ને 1984 ના મરી ગયેલા. 1984 ના? હા, મરી ગયેલા તરત. એમને શું થયું? એટેક આવી ગયો હતો? હા, એટેક આવી ગયો. 4 વર્ષ થયા મારા લગ્ન કર્યા. પછી તમારા કાકાને એટેક આવી ગયો. તમે ક્યાં કરું? પછી બીજું કોઈ જગ્યાએ નહીં કરી. કાટ ધંધો કરીને ગમે તે ખાઈ લેવા. તમારા લગ્ન થયા ને 4 વર્ષ થયા અને કાકા ઓફ થઈ ગયા? હા. ત્યારના તમે એકલા જ છો? હા, હું એકલી જ છું દીકરા. તો સસુરાલમાં કોઈ નથી? હે? સસુરાલમાં? સસુરાલમાં કોઈ નહીં મળે. એક જ ઉતા જમાય. એના મા બાપો મૂકીને નાનેથી મરી ગયેલા બચારાના. હા. તો ખાવા પીવાનું થઈ જાય છે બેન? તો આ લોકો કોઈ વાર આપે માગું કે ભાઈ હવે ઘરે કઈ ખાવાનું નથી તો આ લોકો બધા મને આપે. તમે મૂળ ક્યાં ના? બારડોલીની જ છું. પહેલેથી બારડોલીના જ છો? હા. મૂળો બારડોલી, સસરો બારડોલીમાં જ છું. એવું છે? ભગવાનની પ્રાર્થના કરું છું તો ભગવાન મને લઈ લેજે સારી રીતે. હવે ધંધા નહીં થતા કેમ બેન એવું વિચારો છો? તો હું વિચારું દીકરા. આ કોઈ ગુરુજી મળી જાય તો હું કહે કે બા તમારી ઉંમર બહુ લાંબી છે. અરે ભગવાન ક્યાં લાંબી કરે? આ મહેનત કરકે ક્યાં ખાવું? તમારે કેટલી ઉંમર છે? મારી 72. 72 વર્ષ. આ 72 ચાલે. મારી 8/9/56 છે જન્મ તારીખ. દુઃખ થઈને પછી નહીં કામે આવું તો આ લોકો હો નહીં રાખે. તમે ક્યાં ખાના ખાવું? એવું બધું છે દીકરા. તમારે રહેવાનું ક્યાં? બારડોલી? હા, બારડોલી રહું છું ભાઈ. ત્યાં ઘરમાં રહો છો? હા, મામાના ઘરમાં રહું છું. આટલું આટલું રહેવાનું આપેલું છે કે ક્યાં પડવાની હવે શું કે. એ તમારા મામાએ તમને રૂમ આપી છે રહેવા માટે? હા. તો પગે ચલાવવાનું નથી કરતું. પગે પણ નથી ચલાતું? હા, જો ને જલકર મેં કરું છું. પણ ક્યાં કરું દીકરા? ધંધા તો કરવા પડે. નહીં કરું તો રોજ કોણ ખવડાવે? કોણતા ભીખમાં કરજો. આજે પોતાના દીકરા જ નથી ખવડાવતા, કાકા કોણ મને ખવડાવે દીકરા? મેં છે ને આખી જિંદગી ધંધા કર્યા. સાંભળતું તમારા મહાજી મરી ગયા હતા તો મેં શું કર્યું ભાઈ? જ્યારે મારો અટપગાર હતા ને એટલે મેં સારો ધંધો કરીને કર્યું. તો મેં છે ને થોડુંક સોનું વસાવ્યું કે પાટદાર એ વેચીને હું ખાવા થાય. બધા મને એવું કહી દેતા આ માર્કેટવાળા કે બા બીજા પૈસા નહીં લાગવાનો, સોનું આવે ને તો પાટદારો એની કિંમત આવે, બીજાની નહીં આવે. તો મેં એમ કરીને 2-4 તોલા સોનું વહાવ્યું, થોડું ચાંદી વહાવ્યું ને ભાઈ 2 વર્ષ થયા. મારા જ્યાં માતાજીને કોઈ લઈ જાય ને તમારા જેવા છોકરા કે બા અહીંયા મંદિર છે ત્યાં જા, તને કંઈ બતાવે તો હું ગઈ. તો ભાઈ એમ કહે છે કે ફરિયામાં ચોરી કરી ગયા. ફરિયામાં જ ચોરી કરી ગયા. અમારા એક ભાઈ મહિલા બા અહીંયા ગાડી બારડોલીમાં ટ્રેનમાં છે ને દશામાનું મંદિર છે, ચાલ હું તને લઈ જાઉં તારું મળી. તો ત્યાં દશામાના મંદિરે ગઈ ને તો તે લોકોએ મને એમ કીધું કે તારા બાજુવાળા જ લઈ ગયા, ઘર પર બહાર વેચી કાઢ્યું સોનું તારું લઈ ગઈને. એટલે તમારી પાસે 2-3 તોલા સોનું હતું ને ચાંદી. તો ચોરી થઈ ને હું અહીંથી ગઈ
ને બધા બહારના ટોળી કાઢલા તો હું તો બહુ રડું. તો બા અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરી તમે જે તકલીફમાં જીવી રહ્યા છો એમાં તમને થોડી રાહત મળે? ખાવામાં મને રાશન પાણીની તકલીફ કરી આપો, મદદ કરી આપો કઈ. રાશન પાણીમાં મદદ જોઈએ હા, એટલે મોટો આભાર તમારો. બેન તમે ચિંતા નહીં કરો, આજે હું તમને રાશન પાણીમાં કંઈક મદદ કરીને જઈશ. હા, તો તમે બેનની વાત સાંભળી છે કે બેન પરિવારમાં પોતે એકલા રહે છે, તેમના પરિવારમાં બીજું કોઈ નથી, તેમને ભગવાને છોકરો આપ્યો જ નથી. અને તેને વાત કરી કે તેમના લગ્ન થયા અને તેમના હસબન્ડ 4 વર્ષની અંદર જ મૃત્યુ પામ્યા હતા, તેમને એટેક આવ્યો હતો. અને બીજું પરિવારમાં કોઈ નથી. બેન કહે છે કે હું ઝાડુ પોતા કરવા જાઉં છું અને તેમાં મને મહિનાના 500 રૂપિયા આવે છે. એવું હું અલગ અલગ જગ્યાએ જાઉં છું તો મારે મહિનાના 2500 સુધીનું થઈ જાય છે. પણ એટલાથી મારી રૂમ નથી ચાલતી, મારે ખાવા પીવામાં અને ઘણી બધી તકલીફ પડે છે. બસ દોસ્તો, અત્યારમાં બેનને રાશન કરિયાણામાં તકલીફ પડે છે તો આપણે તમને રાશન કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ જેથી કરીને તે તેમનું જીવન આગળ ચલાવી શકે. બેન તમે જે રાશન કરિયાણું કીધું તે બધું રાશન કરિયાણું આવી ગયું? હા, આવી ગયું. તો કેવું લાગે છે? સારું લાગશે. તમે આપ્યું મને બહુ આનંદ થયો. મારા શરીર છે. હવે આ રાશન કરિયાણું છે ને તમારે 1 થી 2 મહિના જેટલું ચાલશે. હા, ચાલશે. અને મારી તરફથી જેટલી પણ મદદ થઈ છે એટલી મેં કરવાની કોશિશ કરી છે. હા, તો શું કહેશો તમે? મદદ કરી તો બહુ મોટો આભાર કે હું શાંતિથી બનાવીને ખાવાની બે ટાઈમ. હવે તમારે ત્યાં ભટકવું નહીં પડે, મતલબ કે જ્યારે ખાવાનું ન હોય ત્યારે તમારા રાશન કરિયાણું ચાલશે. હા, ચાલશે દીકરા. તમે આવેલો મોટા આભાર માઈને અમે. તો શું મારા આશીર્વાદ? ઉતેથી ભગવાન ઉતાર્યા તમે. હું ભગવાનની પ્રાર્થના કરતી જ નીકળું સવારમાં કે હે ભગવાન, મને કોઈ રાશન પાણીનું મળે તો મોટા આભાર તમારા લોકોનો.